નમસ્કાર. ચાલો આજે એક એવી સરસ મજાની વાત કરીએ જે આપણને કંઈક શીખવી જ જશે. એક એવી વાત જે મહેનત અને એના મીઠા ફળ વિશે છે. તો શરૂ કરીએ. એક સવાલ જે કદાચ દરેકના મનમાં આવતો જ હશે કે શું સાચે જ મહેનત કરવાથી હંમેશા ફાયદો થાય છે? શું એ ક્યારે એડે નથી જતી? ચાલો ને આ સવાલનો જવાબ શોધવા માટે રમેશની વાર્તામાં ડૂબકી મારીએ. હવે કોઈપણ વાર્તાની મજા તો એના પાત્ર અને એની મુશ્કેલીઓમાં જ હોય છે, ખરું ને? તો સૌથી પહેલાં એ જોઈએ કે આ રમેશ કોણ છે અને એના જીવનમાં કેવા પડકારો છે. તો આ છે રમેશ, આપણી વાર્તાનો મુખ્ય પાત્ર, એક સાવ સામાન્ય ગરીબ ખેડૂત. એનું તો બધું જ, એનું જીવન, એના સપના, બધું જ એના નાના ખેતર સાથે જોડાયેલું હતું. રમેશ માટે મુશ્કેલી બે બાજુથી હતી. જુઓ, એક તો કુદરત સાથ નહોતી આપતી, વરસાદ જ નહોતો, અને બીજી બાજુ આસપાસના લોકો હતા જેઓ બસ નિરાશાની જ વાતો કરતા. હવે આવા માહોલમાં કોઈ હિંમત કઈ રીતે રાખે? એ જ તો સૌથી મોટો પડકાર હતો. સારું, તો જ્યારે આજુબાજુ બધે જ નિરાશાનું વાતાવરણ હતું ત્યારે રમેશે શું કર્યું હશે? શું એ પણ બીજાની જેમ હારી ગયો? ના, ચાલો જોઈએ એણે કયો રસ્તો પકડ્યો. અને અહીંયા જ વાર્તામાં એક મોટો વળાંક આવે છે. જ્યાં બીજા બધાએ હથિયાર હેઠા મૂકી દીધા, એમ માની લીધું કે હવે કશું નહીં થાય, ત્યાં રમેશે હિંમત બતાવી. બસ એના આ એક નિર્ણયે જ એને બધાથી અલગ પાડી દીધો. એની મહેનત છે ને, એ કોઈ એક બે દિવસની નહોતી, એ તો જાણે તપસ્યા હતી. રોજ જાતે પાણી લાવીને ખેતરમાં સિંચવાનું, એક એક છોડની માવજત કરવાની. એણે તો જાણે પોતાનું દિલ રેડીને કામ કર્યું. આ માત્ર કામ નહોતું, એ તો પોતાના સપનાને પાણી પાઈ રહ્યો હતો. તો ભાઈ, મહિનાઓ સુધી આવી તપસ્યા ચાલી. પછી શું થયું? એનું પરિણામ શું આવ્યું? હવે આવે છે વાર્તાનો સૌથી રસપ્રદ હિસ્સો. દિવસો પર દિવસો જતા રહ્યા, મહિનાઓ વીતી ગયા. કુદરત પણ જાણે રમેશની પરીક્ષા લઈ રહી હતી, એની ધીરજને ચકાસી રહી હતી. પણ રમેશનો વિશ્વાસ એ તો ડગ્યો જ નહીં. અને જુઓ, જેનો ડર હતો એ જ થયું. જે ખેડૂતોએ હાર માની લીધી હતી એમના ખેતરો તો સાવ સૂકા ભઠ્ઠ થઈ ગયા. ચારે બાજુ બસ સૂકી ધરતી અને નિરાશા જ દેખાતી હતી. પણ રમેશના ખેતરનું દૃશ્ય કંઈક અલગ જ હતું. ત્યાં તો જાણે લીલીછમ ચાદર પથરાઈ ગઈ હતી. એનો લહેરાતો પાક જોઈને એવું લાગતું હતું કે જાણે એની મહેનત સોનાના રૂપમાં ઉગી નીકળી છે, એની જીતનું ગીત ગાઈ રહી છે. આ જ તો સાબિતી છે કે હિંમતથી કામ લેવામાં આવે ને તો પરિણામ બદલાઈ શકે છે. અને પેલા ગામવાળા, જે લોકો એની મજાક કરતા હતા, જે કહેતા હતા કે આ ગાંડો છે, કશું નહીં વળે, એ બધાની આંખો તો પોળી જ રહી ગઈ. એમના માટે તો રમેશની આ સફળતા કોઈ ચમત્કારથી કમ નહોતી. તો આ રમેશની વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે? જો, આ ખાલી એક ખેડૂતની કહાની નથી, આ તો જીવનના એક બહુ મોટા સિદ્ધાંતની વાત છે. ચાલો એના સારને બરાબર સમજીએ. આખી વાર્તાનો જે નિચોડ છે ને, એ રમેશના આ સાવ સાદા શબ્દોમાં છે: મહેનત ક્યારે એળે નથી જતી. અને સાચું કહું ને તો આ ખાલી એક વાક્ય નથી, આ તો જીવન જીવવાનો એક મંત્ર છે. કદાચ ફળ મળવામાં વાર લાગે, પણ મહેનતનું ફળ મળે તો છે જ. એટલે જ આ વાર્તા શીખવે છે કે સફળતા કોઈ લોટરી નથી કે નસીબથી લાગી જાય. ના, સફળતા તો મહેનત અને ધીરજ, આ બે પાકા દોસ્તોનું પરિણામ છે. અને રમેશનું જીવન એનું જીવતું જાગતું ઉદાહરણ છે. અને અંતમાં આ વાર્તા આપણને બધાને એક સવાલ સાથે છોડી જાય છે. આપણા જીવનમાં એવી કઈ જગ્યાઓ છે જ્યાં મહેનતનું ફળ દેખાઈ શકે છે? શું આપણામાં પણ રમેશ જેવી હિંમત અને ધીરજ રાખવાની તાકાત છે? બસ આ જ વિચાર સાથે આ વાતને અહીં વિરામ આપીએ. આના પર વિચાર જરૂર કરજો.